ફેમિલી કારખાને પૂગી જા એટલે નીચે છે અહીં શેઠનું ઘર ને એવું છે જો શેઠાણી બેઠા છે સારું છે ને શીબેન હા હા જો કારખાનું ઘર નાખ્યું ફૂલ ને મારા મામા થોડા હીરા બનાવી કરી પણ આપણે ફૂલાના નથી લગભગ એડી શેઠ તો કરી નાખી હું આપે કિરણ ભાવ વધ્યા કઈ નહીં છે વ્લોગમાં કેમ છો તમે બધા મજામાં છો ફેમિલી તો અત્યારે છે ને આજ સવાર દિનો થોડો હમણાંથી આમ કહો તો એક ધારો વરસાદ જ ચાલુ છે એક ધારો એટલે વરસાદ ને વરસાદ તમારે અહીંયા ક્યાં વરસાદ છે આમ તો જેટલા ફ્રેન્ડના કોલ આવે એ બધા એમ જ કહે કે અમારે વરસાદ ચાલુ છે એટલા રમણથી અમારે વરસાદ ચાલુ છે ને ખાસ તો આજ છે ને મારે જવું છે કારખાને કેમ કે હું જે કેદારનાથ થઈ ગયો પછીનો કારખાને આટો મારવો નથી ગયો તો બધા મિત્રો કેદારનાથ કહે છે કે આવ કારખાને આટો મારવા આશુબેન હમણાંથી નથી જતા હીરા ઘઉં અહીંથી જય બધાને જય માતાજી જય માં મોંગલ ને વાડી નેદવાની હતી વાડી નેદી કપા નેદવાનો હતો પણ વરસાદ રહેતો ને હું કામે ગઈ ને 15 જમણ 20 જમણ થઈ ગયા છે હું એ નહીં ગઈ માં બેન હીરા ગવા નથી ગયા ઘેર ઘેર છે સેઠે કીધા છે કે તમે જી લેતી મે હવે કાલ પમની થોડા દિવસમાં જાવું છે વરસાદ કઈ રહેતો ને કપામાં નેદા હે ને થોડા દિવસ પછી વી જાય કામ નહીં નગર પાછા શેઠ છે પણ અમારા મામા થાય પણ બીજાય નહીં ઘણા ટાઈમથી આશુબેન કામ નથી જાય હું તો ઘણા ટાઈમથી હવે હીરા ગવાનું આમ કહો તમે હજુ છું બંધ જ કરી દીધું હવે હશે ને ફૂલ ટાઈમ આમાં જ કામ કરું છું જે બધું હોય તો બસ અત્યારે મારું વર્ક છે ને આ જ છે અત્યારે વ્લોગિંગ ને એવું કેમ કે હવે હીરા ગવા જાઉં તો પછી એટલો બધો ટાઈમ ન રહે પહેલાં હું જતો ને ત્યારે છે ને વિડીયો એડિટ ને એવું કરવા સવારે 4 વાગે ને ઊભો થતો પછી સવારે 8 વાગે ઊભા થવાનું 8 વાગે ઊભા થઈને ડાયરેક્ટ કારખાને આવી જવાનું તો પછી એમાં બ્લોગિંગ આપણે હેરખી ન કરી શકીએ ને બસ અત્યારે હેરખી બધું ઓલું થઈ ગયું પછી એનું અત્યારે હમણાં હીરા ગાવાનું તો બનશે પણ આજ જવાનું છે આપણે હીરા ગાવા જે મારું કામ છે ને પહેલાંનું એ તમને બતાવું ઘણું બધા વર્ષ મેં એમાં કામ કર્યું બધા નોખા નોખા હીરામાં મારા મમ્મી શું કહેતા હતા બા હા તો બંધાઈને જય શ્રી કૃષ્ણ જય માતાજી ને વરસાદ આવે ભાઈ કામ તો ઘણું છે પણ કઈ બહાર નીકળાતું નથી અત્યારે લાઈટ આવી છે દહીંનું દળાય છે અહીંયા અત્યારે સુધી લાઈટ હતી નહીં પાછી અત્યારે લાઈટ આવી બપોર એવા અત્યારે સવાર દિના બધા અમે ઘરે ને ઘરે હતા કાંઈ કામ તો હતું નહીં એ વરસાદ ને એવું આવતું હતું મેં ચાલો બપોર પછી જઈ હીરા ઘઉં આપણે જે પેલા કામ કરતા ને એમાં જો આટા મારે છે મારા તળિયાના કારીગર જય બાપા સીતારામભાઈ જય ભોળાનાથભાઈ આપણે તળિયાના કારીગર છીએ ભાઈ વાહ આપણને બધા ભાવ તળિયા ગણી લીધા મને બધા હીરા આવડે એટલે એમ કહો આમાં જે તળિયા મથા પેલ ટેબલ આવડે મને શોખીના હીરા તને આવડે નહીં શોખીન નહીં બાબા ભાઈ હવે બહુ બોલાય નહીં હવે હું છે ને જાઉં કારખાને પરવીનભાઈ ને ફોન કર્યો તો બધા અહીંયા કારખાને જ છે કારખાને જાઉં ફેમિલી કારખાને પૂગી જા એટલે નીચે છે અહીં શેઠનું ઘર ને એવું છે જો શેઠાણી બેઠા છે સારું છે ને શીબેન ઘણા ટાઈમ પછી આજ આવ્યા છે હવે જઈએ ઉપર કેમ કે પહેલાં તો હું બપોર અહીંયા આપણે જમવાનું ને એવું બધું અહીંયા જ હતું અહીંયા હું મૂકતો મારું ટિફિન ને એવું બધું બે ભરો અહીંયા જ જમતા આશુબેન તો ક્યારેક કામ આવ્યો પણ હમણાં કામ હતું કે એટલે ન આવતા બાકી પરવીનભાઈ ને બધા છે ઉપર તો જઈએ ઉપર કારખાને હા હા જો કારખાનું ઘર નાખ્યું ફૂલ ને મારા મામા ફૂલ છે હાલે કે આપણે કામ ને હાલતું હાલે ધીમે ધીમે કેવા હીરા આવે જાડા 2-3 નંબર ભૂલાઈ નહીં જતા ને હીરા એટલે ખબર આ નખ છે ને હાલે એમ નથી તો ભાઈને મેં ઓફિસે મોકલ્યો છે નવો નખ લેવા પછી એને ફિટ કરી દઉં મારે આપ્યો તો છે ભાઈ નખ નવો હવે આને ફિટ કરી દઉં અહીં તો ભાઈ બેઠા છે હીરા કરીને તો નખ ફિટ કરીને પછી આપણે અહીંયા ઘડીક કામ કરવાનું છે હવે નખ તો ગઈ નહીં કરતા આપણે ભાઈને હવે ને હીરા એક બે બનાવી નાખી કેમ કે ભાઈ બે ને મથાના કારીગર છે આપણે મથામાં જતા પહેલાં થોડા હીરા બનાવી ઘડી પર આપણે જે ફૂલાના નથી નખ પર કોઈ રેડી સેટ તો કરી નાખીએ ઘડી વાર ઘણી છે મજા આવે હલાવા ઘણા ટાઈમ હીરો બનાવું છું અત્યારે છે ને આવા હીરા હાલે છે ને એક હીરો બનાવ્યો છે મેં આમાંથી ભાઈ અમારે છે ને શેઠનો કોયરો આવ્યો છે ચા લઈને તો પેલા ચા પી લઈએ અત્યારે બે હીરા મારે ધોઈ દેવાના મને થોડું ભૂલાઈ ગયું મામા આવે તો
હાલ મારે યાર અત્યારે મને બોલ્યો હતો ઓફિસની અંદર કેમ કે પહેલાથી છે ને આપણો જરીક માન છે નહીં પ્રવીણભાઈ જરીક કાર્યક્રમમાં આપણું જરીક તમારો માન છે. વાંધો નહીં આવતો શેઠ બોલાવે તો છે બાકી તો રોહિતભાઈ હીરા કહે છે અમારા મિત્ર મળવા આવ્યા છે અહીંયા તો શું કહેવાય કે મજા જ આવ્યા કરે 2 કલાક જેવું થઈ ગયું અમે બેઠા એ બે ભાઈ હે રમેશ કાકા હાસુ નવો ફોન લીધો સીઆઈડી જો હાસી વાત છે હે તમે હેરેન અમારે અહીં નવી નાખીને એટલે પ્રસાદી વેચે તો રમા કાકા આજ પ્રસાદી વેચે છે વાહ વાહ અત્યારે જવું છે મારા ધાબા પર અમારે ઘણી વાડીમાંથી બધા કારીગરો આવેલો હોય ને ટિફિન અહીંયા પીડે છે કેમ કે બપોરે જમવાનું હોય પાછા કે કોઈ વાડીએ જાય નહીં એટલે સવારમાં ટિફિન લેતા આવે અમે ટિફિન જ લાવતા અને અત્યારે આવ્યા છે આપણું ફેવરેટ લોકેશન ધાબા ઉપર અહીંથી અમારું આખું ગામ બતાય છે ગામ મસ્ત અમે જો રત્નેશ દેખાય છે અહીં પેલા અહીંયા જ આવતો હું રોજ બપોરે અહીંયા જ રહેતા અમે મજા આવે તો એમ પણ છે ને અહીંયા હીરા ગવાની બહુ મજા આવતી ને અહીંયા છે ને મેં કંઈક 2.5 વર્ષ જેવા હીરા ગયા પેલા બીજા ગામમાં જતો પછી અહીંયા આવ્યા હતા હીરા ગવા પણ મજા અલગ છે હીરા ગઈ છે જે બધા શું કહેવાય કે અહીંથી અહીંયા છે ને બધા અમારે જે એ સાઈડ વાડીઓના કારીગર આવે એટલે બધા શું કહેવાય ઘર જેવો સંબંધ થઈ જાય ને એટલે મજા આવે બધા યારે રોડ બની નહીં હોય શું આપે કિરણ ભાવ વધ્યા કઈ નહીં જ છે હવે એની જ છે 10 રૂપિયા 3 રૂપિયા હાલો હાલો ભાઈ હવે હું જાઉં મજા આવી ગઈ હાલો મામા હાલો આવડાને બહુ રિપેર દેતા નહીં બધાને હીરા આ મેનેજર છે ત્યાંથી તો ભાઈ હવે અમારે તો અહીંયા મંદી હાલે છે તમારે અહીંયા તમે બધા ઘણા ખરા કારીગરો બ્લોગ જોતા છે મને ખબર છે તો કમેન્ટ કરીને કહી દેજો કે તમારે અહીંયા ત્યાં સુરતમાં કેવું હાલે એ કહી દેજો એટલે આવડા બધાને ખબર પડે બહુ બધી મજા આવી ગઈ કારખાને અત્યારે વાગી ગયા છે 6 હાથ પડી ગઈ બપોર દીની વાત હતી બહુ બેઠા હવે ભાગીએ ઘરે ગામમાં થવી એવો ઘરે ને અત્યારે હેને તૈયારી હાલે છે મમ્મી ગાય દૂધ થવાની તૈયારી હાલે છે ને અહીંયા શું બને છે ભાઈ ભીંડાની કઢી બનાવો ભાઈ ભીંડાની કઢી હાલશે કે તો આપણે તો હાલે આપણે કીધું ગવાર એક ન બને એટલે લાટ આપણે બીજું કેવું ગવારનું શાક હા એક ગવાર કા કોરું ન ભાવે બીજું આપણે કોઈ દિવસ ના ન પાડીએ હાલશે આપણે રેડી પપ્પા આજ ટીવી જોવે છે આજ કેમ મોબાઈલ નથી ઘુમરતા ટીવી હરખી હાલે તી હે નકર ઓલા વાદળાની છે કે હે સિંગલ ન પકડે. એમ ન હોય લેટ ન હોય કે સાસી મોસું ખીરે બરાબર છે અત્યારે બધે પપ્પા જોવે છે ટીવી ને તો હમણાંથી ટીવી ઓછી ચાલુ કેમ કે હું તમને કહેતો થાય મોબાઈલ લઈ લીધો તો સાંજે ટીવી ચાલુ હોય ને તમારા પપ્પા પાસે ટીવી જોતા બેનનું ભરત અહીં એમનું છૂટું પડ્યું છે ને આ સો છે ને એમને પડી ત્યાં મને ખૂતી ગઈ હોત તો બાકી તો યાર આજ છે ને કારખાને જઈને બહુ મજા આવી ગઈ કેમ કે તો જૂના દિવસોની યાદ આવી ગઈ એમ બહુ બધી મજા આવી ગઈ કેમ કે ઘણા ટાઈમ પછી હીરા ગવા જાય ક્યારેક ન્યા કામ આપણે કરતા હોય એટલે તમને ખબર જ છે કે એ જે મજા હોય એ અલગ જ હોય બધા હારે અને મને અત્યારે છે ને અહીં સાંધી પડી છે જીભમાં જે પહેલાં ગળામાં પડતી એવી નથી પડી પણ જીભમાં સાંધી પડી એના કારણે છે ને થોડુંક બોલવામાં તકલીફ થાય છે એટલે પણ છે ને દવા લઈ લઈને એટલે સારું થઈ જાય પહેલાં પડતી એવી સાંધી નથી એટલે અત્યારે વાંધો નહીં આવે બાકી તો યાર હવે તો હીરા ગવા હું જતો નથી પણ તમે કમેન્ટ કરીને કહેજો કે હવે પાછો જાઓ આખો દિવસ હીરા ગવાના આખો દિવસમાં કેટલા હીરા બને અને કેટલાનું કામ થાય તો એક દિવસ પૂરતી હું જાય ખાસ કરીને તમે બધા કમેન્ટ કરીને કહેજો અને કેવી રીતે મેં બધા હીરામાં કામ કરેલું છે તળિયા મથા પેલમાં તો મને બધા હીરા આવડે કેમ કે હંધાઈમાં કામ કરેલું પેલમાં મેં થોડાક ટાઈમ 2-3 મહિના પહેલાં કામ કર્યું હતું જ્યારે દિવાળી ઉપર બધા કારીગરો મજૂરી કરવા વી ગયેલા હોય તો પછી હું એમાં કામ બેસી જતો કેમ કે શેઠને જરૂર હોય તો થોડાક ટાઈમ એમાં હીરા ગણતા એના કારણે બધા હીરા આવડી જાય મને અને તમારે અહીંયા શું કહેવાય કે હીરાનો ભાવ કેટલો હોય એ મને કમેન્ટ કરીને કહેજો ને મને કહેજો કે હું જાઉં કે ન જાઉં તો એક દિવસ પૂરતી હું જાય આખો દિવસ હીરા ગવા માટે મથાળાના હીરા મેં બહુ ગયા તેના કારણે મજા આવી ગઈ ને અમુક તો જૂના દિવસોની યાદ આવી જાય એટલે મજા અલગ જ હોય બાકી તો યાર હવે પહેલાં હીરા ગવા જતો ને હવે નથી જતો કેમ કે આ ફૂલ ટાઈમ આમાં બ્લોગિંગમાં છે શોર્ટ ચેનલ છે તો બધું એમાં કામ કરતો હોય પહેલો ટાઈમ ન દઈ શકું એના કારણે પછી અત્યારે ફૂલ ટાઈમ સોશિયલ મીડિયા ઉપર જ છું ને હવે આમાં કામ કરીશ ને મને શું કહેવાય કે એક શોખ હતો હીરા ગવાની મજા આવતી પણ આ એક જે છે ને મને શોખ હતો એના કારણે અત્યારે ફૂલ ટાઈમ કરી નાખ્યું તો બસ હવે બ્લોગિંગને એવું આજ જે છે એ મેં આમ કહું તો મારું કરિયર ને મારું બિઝનેસ ને બધું અત્યારે સોશિયલ મીડિયા ઉપર જ થઈ ગયું અને તમે કહેજો કમેન્ટ કરીને કે હું જાઉં હીરા ગઈ ખાસ કહેજો તો એક દિવસ પૂરતી જાય એટલે મને મજા આવે બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો યાર
લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળી આપણે કાલે નવા બ્લોગમાં. જ્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.